हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे। शंकर देशिक मे शरणं विदितानमया विशदैक कला न च किंचन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिक मे शरणं भव शंकर देशिक मे शरणं। जय सियाराम। જય સિયારામ. તો આપણે ગઈકાલે ફ્રાઈડે 21 નંબરનો શ્લોક પૂરો થઈ ગયો હતો અને સાધન ચતુષ્ટયની અંદર બે આપણે પૂરા કર્યા હતા. એક તો નિત્ય અનિત્યનો વિવેક, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, અને બીજું વૈરાગ્ય. આ બે થઈ ગયેલા અને હવે બીજા બે બાકી છે. સાધન ચતુષ્ટયની અંદર ત્રીજો જે આઈટમ છે એમાં 6 વસ્તુ છે. એમાં છે શમ દમ, રાઈટ, શમ દમ ઉપરતિ, પછી તિતિક્ષા અને શ્રદ્ધા અને સમાધાન. આ 6 વસ્તુ અને છેલ્લી મુમુક્ષુતા, એ ચોથો ચતુષ્ટય છે. તો આજે આપણે આ ષડ સંપત્તિની જે વાત છે એ આજે શરૂ કરીએ. શ્લોક નંબર 22. વિરજ્ય વિષય વ્રાતા દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુર સ્વલક્ષ્યે નિયતાવસ્થા मनसः शम उच्यते. बारंबार दोष दृष्टि करने से, विषय समूह से विरक्त होकर चित्त का अपने लक्ष्य में स्थिर हो जाना ही शम है. तो पहली बात शम ની કરી છે. શમ એટલે કે મનનો કંટ્રોલ. અને મનનો કંટ્રોલ કેવી રીતે? માણસ શમમાં કેવી રીતે રહી શકે? તો વારંવાર દોષ દ્રષ્ટિ કરવાની. એટલે કે જ્યારે ભોગોની વાત આવે અને આપણને જ્યારે વિષય ભોગ સાંભળવાનું મન થાય, વિષય ભોગ ભોજન કરવાનું મન થાય, રાઈટ, આ બધા જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ જે વિષય ભોગની જ્યારે ઈચ્છા થાય તે સમયે એ વિષયોની અંદર દોષ દ્રષ્ટિ કરવાની. એટલે કે મનને સમજાવવાનું છે કે આ તું સંસારના લોકોની નિંદા સાંભળવાથી તને શું ફાયદો? આ સંસારિક મૂવીઓ જોવાથી તને શું ફાયદો? લોકોની સાંસારિક વાર્તાઓ સાંભળવાથી તને શું મળવાનું છે? એના કરતા તું પરમાત્માની કથાનો શ્રવણનો લાભ લે. તેથી તારો ઉદ્ધાર થશે, તારું અંતઃકરણ શુદ્ધ થશે. આ રીતે સમજાવવાના છે. શારીરિક ભોગોને માટે જે આ શરીર છે એ માંસ મૂત્ર અને લોહી, આ બધાનો જે હાડકાનો એક માળો છે, અને એ રીતે દોષ દ્રષ્ટિ, રોગોનું ઘર છે. ખોરાકની અંદર પણ એ રીતે કે વાસી અને આવું તાજું આવું ખાવું અને શરીર બગાડવું, એના કરતા તું શા માટે તુલસીનો આહાર નથી કરતો? પરમાત્માને ધરાઈને કેમ નથી ખાતો? પ્રસાદ કેમ ગ્રહણ નથી કરતો?
આ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, રૂપ જોવાનું મન થાય તો પછી પરમાત્માના સ્વરૂપનું દર્શન કરવામાં કરીને મનને સાચા રસ્તે લઈ જવાનું છે. આ રીતે વારંવાર દોષ દ્રષ્ટિ કરો અને વિષયોના સમૂહથી વિરક્ત થઈ અને ચિત્તને પરમાત્માની અંદર લગાડવાનું અથવા તો ચિત્તને પોતાના લક્ષ્ય તરફ, અહીં પરમાત્મામાં લગાડવાની વાત નથી, કારણ કે જ્ઞાનનું ચાલે છે આ બધું. એટલે અહીં આગળ બ્રહ્મની અંદર ચિત્તને લગાડવાનું છે, આત્માની અંદર લગાડવાનું છે. અંતઃદ્રષ્ટિ કરી અને બ્રહ્મ વિશે વિચાર કરવાનું છે. એનું નામ શમ. પણ જો ભક્તિપરક હોય, આપણે ભક્તિપરક સાધના કરતા હોઈએ તો પછી એ જ મનને પરમાત્માના ની લીલાઓમાં, પરમાત્માના નામમાં, ગુણમાં, ધામમાં એની અંદર લગાડવાનું. અને એને પણ સમજ કે છે. અને મારું એવું માનવું છે કે મનને બ્રહ્મની અંદર લગાડવા કરતા જો પરમાત્માની અંદર લગાડીશું તો મનનો સંયમ થવો બહુ સહેલો પડે છે. તો આ શમ વિશે છે. શમની અંદર મનની વાત છે, ઇન્દ્રિયોની વાત નથી. ઇન્દ્રિયોના માટેનો શબ્દ છે દમ, એ પછીના શ્લોકમાં આવશે. તો હમણાં તમે 22મા શ્લોક વિશે પેલું તમારી ચોપડીમાંથી વાંચો. बारंबार दोष दृष्टि करने से विषय समूह से विरक्त होकर चित्त का अपने लक्ष्य में स्थिर हो जाना ही सम है. અને એના પછી જે બધા શ્લોકોનું સાથે ભાવાર્થ વ્યાખ્યા કરી છે એમાં વૈરાગ્ય માટે લખ્યું છે. चलो હું પહેલા વિવેક નું વાંચ્યું ને પછી વૈરાગ્ય નું બી વાંચ્યું. हाँ, इस विवेक, इस सृष्टि में क्या नित्य है और क्या अनित्य है, क्या सत्य है और क्या मिथ्य है, इनका भेद करना ही विवेक कहलाता है. जब इसका बोध हो जाता है तो सत्य को ग्रहण कर उसी में स्थित रहना एवं मिथ्या का परित्याग करना ही साधना है. मिथ्या में रस लेने से सत्य की उपलब्धि से वंचित रहना पड़ता है. इस जगत में केवल ब्रह्म ही सत्य है जो नित्य है. अन्य सभी प्रकृति जो है जो मिथ्या है. अतः प्रकृति का त्याग कर ब्रह्म में स्थित रहने से ही मुक्ति लाभ मिलता है. माइक ने बदले हरि. या वैराग्य. इसके बाद ब्रह्म ज्ञान के लिए वैराग्य का होना आवश्यक है. वैराग्य का अर्थ है संसार में जितने भी भोग पदार्थ है उनमें रुचि न लेना. वे भोग चाहे मन के हो, शरीर अथवा वाणी के हो, सुनने के हो वा अथवा स्वर्ग आदि सुखों के ही क्यों न हो, उन सब के प्रति अरुचि ही नहीं द्रुणा भाव पैदा करना जिससे वे मन को अपनी ओर न खींच सके. यही वैराग्य है. હવે આના પછી સટ સંપત્તિ આવે છે. એટલે એ વાંચી દઉં. સમનું વાંચો ખાલી. સમનું ओके. सट संपत्ति. इन सभी इंद्रियों के विषयों के प्रति दोष दृष्टि रखना ही इन विषयों से विरक्त होने की विधि है. इसी को सम कहा गया है. इससे मन इन विषयों से विमुख होकर एक ही लक्ष्य में स्थिर हो जाता है. उसका विषय की ओर भागना बंद हो जाता है.
इसके बाद कर्मेंद्रियों और ज्ञानेंद्रियों को अपने अपने विषयों से खींच कर अपने गोलकों में स्थिर कर देना दम है। बस ये त्यार એ રવા દો. યા આ ગોલકો એટલે શું છે? ગોલક એટલે બાખોરા. હે બાકોરા? હા, આંખનું Compartment. બાખોરું છે ને, હા, ઓકે. કાનનું બાખોરું છે, મોઢાનું Yeah. છે, એ ઓકે ગોલક ઓકે. કહેવાય. યા ઇન્દ્રિયોના ગોખલા. ગોખલા. હા. યા વિષયેભ્ય વિષયેભ્ય પરાવર્ત્ય સ્થાપનમ સ્વસ્વગોલકે ઉભયેષામેન્દ્રિયાણામ સ તમઃ પરિકીર્તિતઃ બાહ્યાનાલંબનમ વૃત્તૈર એષો ઉપરતિરુત્તમા. तो અહીં કહે છે કે कर्मेंद्रिय और ज्ञानेंद्रिय दोनों को उनके विषयों से खींचकर अपने अपने गोलकों में स्थित करना दम कहलाता है. वृत्ति का बाह्य विषयों का आश्रय न लेना यही उत्तम उपरति है. पहलू तो दम ની વાત કરીએ. દમ શબ્દ છે દમન ઉપરથી આવેલો છે, એટલે દમન કરવું, ઇન્દ્રિયોનું દમન કરવું. દમન કરવું એટલે એને દબાઈ દેવી એમ. એને ખાવું હોય, એને કોઈ વસ્તુ ગમી હોય, પણ પરાણે એને દબાઈ અને બીજી પ્રવૃત્તિમાં પરોવાઈ જવું, એ દમ કહેવાય છે. પણ દમ જે છે એ દમથી તમે કંટ્રોલ કરી શકો, પણ ભગવદ્ ગીતાના ન્યાય પ્રમાણે દમથી કઈ બહુ વરે નહીં, જ્યાં સુધી તમારી સમક્ષ વિષયો અને એના ભોગો સામે ના આવે ત્યાં સુધી. જે અંદરનો રાગ છે વિષય પ્રત્યે, એ રાગ જતો નથી દમનથી. એટલે તમે વસ્તુ ના મળી હોય અને ના મળવાને કારણે તમે પોતે મન મારીને બેસી રહો એવું છે. પણ જો મળી જાય તો તમે એનો લાભ ચૂકવો નહીં. ખ્યાલ આવ્યો? એટલે દમનની અંદર ફોર્સ પૂર્વક એક પ્રકારનો એને દૂર કરી દેવાનું, ઇન્દ્રિયોને વિષયથી દૂર કરી દેવાની, બસ. ફોર્સ પૂર્વક, સમજાઈને નહીં, મનને સમજાઈને નહીં. શમ છે મનને સમજાવવાની વાત છે, અને સમજણ પૂર્વક મનને કંટ્રોલમાં રાખી અને એ મન ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરે તો એ બરાબર છે. પણ એવું નથી. અહીંયા આગળ ફોર્સ પૂર્વક દમન કરવું એટલે જેમ કે જેલની અંદર માણસને પૂરી રાખે ફરજિયાત, અને બોલે નહીં એટલે એને કોરડા મારે ને દમન કરે, જે રીતે એવી રીતે ઇન્દ્રિયોને ફોર્સ પૂર્વક એને વિષયોથી દૂર કરી દે, એનું નામ દમન છે. પછી બીજી જે લીટી છે, वृत्ति का बाह्य विषयों का आश्रय न लेना यही उत्तम उपरति है. એટલે વૃત્તિ જે છે એ બાહ્ય વિષયોની અંદર જતી રહેતી હોય છે, પણ એ વૃત્તિને બાહ્ય વિષયોમાં જતી રોકી અને અંતરાત્માની અંદર એને પાછી વૃત્તિને દાખલ કરવી અને વિષયોનો આશ્રય જરાય ના લેવો, એનું નામ ઉપરતિ છે.
તો આ ઉપરથી જે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ ધ શમ એકચ્યુઅલી. ખ્યાલ હવે ત્રીજી વસ્તુ છે, સોરી ચોથી આવી, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ सा तितिक्षा निगद्यते. चिंता और शोक से रहित होकर बिना कोई प्रतिकार किए सब प्रकार के कष्टों को सहन करना तितिक्षा कहलाती है. એટલે વિષય ના મળે તો ચિંતા નહીં કરવી, શોક નહીં કરવો, અને શોક અને ચિંતાથી રહિત થઈ અને કોઈ પણ પ્રતિકાર કર્યા વગર, સામે હુમલો કર્યા વગર તમામ પ્રકારના કષ્ટને સહન કરી લેવા. તડ તડકો, ઠંડી ગરમી, ભૂખ તરસ, સુખ દુઃખ, આ બધું સહી લેવું, એનું નામ તિતિક્ષા. તિતિક્ષાનો અર્થ જ સહન કરવું છે. પણ વાતાવરણ લિમિટેડ નહીં રે? ના, વાતાવરણ અનલિમિટેડ છે. એમાં અનલિમિટેડ વાતાવરણ એટલે રેગ્યુલર વાતાવરણની અંદર જ સહન કરવાનું આવે અને એને માણસ સહન કરી લે. ખ્યાલ આવ્યો? તો એ તિતિક્ષા છે. ના, એટલે આમાં લખ્યું છે કે ચિંતા અને શોક એ સામાજિક થયું ને? ચિંતા અને શોક તે સામાજિક કેવાય, પણ વાતાવરણ ધારો કે બહુ ગરમી ને બહુ ઠંડી પડે ત્યારે બી તિતિક્ષા થાય ને શારીરિક. શરીરનું જ છે. શરીર અને મન બંનેનું છે. તિતિક્ષાની અંદર સહન કરવાનું છે. કોઈ પણ વસ્તુ બનતી હોય, કોઈ પ્રસંગ થતો હોય ને એની ચિંતા નહીં કરવી અને જે પ્રમાણે ચાલતું એમ ચલાય રાખવું, પ્રતિકાર કર્યા વિના. એની અંદર ઘરની અંદર જે કઈ અમુક પ્રસંગો બનતા હોય છે એની અંદર સુખ દુઃખ સહન કરે છે ને, સાંભળવાનું સહન કરે, નિંદાને સહન કરે, રાઈટ, ભૂખને સહન કરે, તરસને સહન કરે, ઠંડી ગરમીને સહન કરે, છેતરપિંડીને સહન કરે, છેતરપિંડીને સહન કરે. આ બધું સહન કરવાનું છે. એને તિતિક્ષા કે છે. સહનશીલતા, સહન કરવું, એનું નામ જ તિતિક્ષા છે. એ ગમે તે વસ્તુ હોય, એ સહન જે છે એકદમ ગમે તે વસ્તુમાં સહન કરવાનું હોય. સાધનાની અંદર તમારે કન્ટિન્યુઅસ રહેવું હોય તો એના માટે તમારે સહન કરવું પડે. કારણ કે એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે જે કઈ અડચણો આવતી હોય એ અડચણોને દૂર કરતા કરતા તમે જે બધું પ્રાપ્ત કરો છો એ બધી સહનશીલતાથી જ થાય. સહન કરવું પડે. એ ટાઢ તડકો, ભૂખ તરસ બધું જ સહન કરવાનું. નિદ્રા પણ ઘણી વખત સહન કરવી પડે, જાગવું પડે પરાણે. તો આ બધી તિતિક્ષા છે. પછી આગળ છે શાસ્ત્રસ્ય ગુરુ વાક્યસ્ય સત્ય બુદ્ધ્યત વધારણ. તો શાસ્ત્રોમાં અને ગુરુ વાક્યની અંદર સત્યત્વ બુદ્ધિ રાખવી. શાસ્ત્ર કે છે ને સાચું માનવું હંમેશા, ભલે ને આપણને અનુકૂળ ના હોય તો એ સાચું માનવું. સદગુરુ કે એ પણ
ગુરુના વચનની અંદર પણ સત્યત્વ બુદ્ધિ, ગુરુ કહે સાચું જ કે છે એમ જ સમજવું, એનું નામ શ્રદ્ધા છે. શ્રદ્ધાનો અર્થ જે કોઈ વડીલ કે જે કોઈ સંત મહાપુરુષ આપણને જે કઈ કહે છે, જે કઈ જણાવે છે, કે શાસ્ત્રો જે કઈ જણાવે છે એને સાચું માની અને એ પ્રમાણે આચરણ કરવું, એનું નામ શ્રદ્ધાને ધારણ કરી. સિમ્પલ છે, એનું નામ શ્રદ્ધા. અને સમજાય એવું જ છે. અને આ શ્રદ્ધા વડે જ કે છે કે ધર્મ થાય. આઈ થિંક કોઈ જગ્યાએ રામચરિત માનસની અંદર પણ છે, શ્રદ્ધા બીનું ધર્મ નહીં હોય, એવું છે ને? ઉત્તરકાંડની અંદર એ છે. હું તમને કહું કઈ જગ્યાએ છે. આઈ થિંક 89 દોહો. આમાં બધા બીનું બીનું બહુ આવે છે 89 દોહામાં. 89 89 ને 90 ની વચ્ચે, શ્રદ્ધા બિના ધર્મ નહીં હોય, બીનું માહી ગંદકી પાવઈ હોય. તો આ શ્રદ્ધા, એ શ્રદ્ધા શાસ્ત્ર અને ગુરુ વચનોની અંદર હોય તો જ ધર્મ થઈ શકે. શ્રદ્ધા વિના ધર્મ ના થઈ શકે એમ કે છે. આગળ જોઈએ. સર્વદા સ્થાપનમ બુદ્ધે શુદ્ધે બ્રહ્મણિ સર્વથા તત્સમાધાનમિત્યુક્તમ નતુ ચિત્તસ્ય લાલનમ. તો અહીં કહે છે કે अपनी बुद्धि को शुद्ध सब प्रकार से शुद्ध ब्रह्म में ही सदा स्थिर रखना, इसी को समाधान कहा है. તો કે છે કે આપણી જે બુદ્ધિ જે છે એ બુદ્ધિ જનરલી વિષયોની અંદર ફરતી હોય છે. કારણ કે ઇન્દ્રિયો જે કઈ વસ્તુને જ્ઞાનેન્દ્રિય જે કઈ ધારણ કરે છે, જુએ છે, રાઈટ, એ વસ્તુને તરત એની જોડે જોડાઈ જવા પ્રયત્ન કરે છે. એટલે કઈક વસ્તુ સારી દેખાઈ એટલે તરત આંખ એની જોડે જોડાઈ ગઈ, મન જોડાઈ ગયું. કોઈ સારું ભોજન જોયું તો આંખ જોડાઈ ગઈ, તરત મન જોડાઈ ગયું અને જીભ પણ જોડાવા પ્રયત્ન કરે ને કેમ કેમ કરીને ભૂખ ખોરાક મળે એવું. તો આ ઇન્દ્રિયો જે છે એ પોતાના એના જે ભોગો છે એની અંદર, વિષયો એની અંદર એ સ્થિર થવા પ્રયત્ન કરે, એના બદલે બુદ્ધિને પરમાત્મા પરબ્રહ્મમાં સ્થિર કરવી. અને બુદ્ધિને સ્થિર કરો તમે, એ ક્યારે સ્થિર થાય? સમાધાન હોય તો સ્થિર થાય. સમાધાન થઈ ગયું હોય કે મનને કંટ્રોલ કરવો હશે તો બુદ્ધિ વડે જ કંટ્રોલ થશે. અને બુદ્ધિ એ પરમાત્માની અંદર લગાડવી પડશે. કારણ કે જે બુદ્ધિથી પર જે છે તે આત્મા છે. અને ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે આત્માની અંદર બુદ્ધિની સ્થિતિ થવી જરૂરી છે. એટલે બુદ્ધિને બ્રહ્મની અંદર લગાડવાની, શુદ્ધ બ્રહ્મમાં, અને કાયમ ત્યાં રે, સ્થિર રાખવાની. સ્થિર કેવી રીતે રખાય? હું બ્રહ્મ છું, તત્વમસી, સોહમ, કે તે હું છું, મારી અંદર પરમાત્મા છે, હું જ આ જગતનું નો કરતા હરતા ધરતા ભરતા છું, એમ હું બ્રહ્મ છું એમ સમજી
અને પોતાની બુદ્ધિને બ્રહ્મની અંદર બ્રહ્મની બ બોલું છું પાછા ભમેડાનો ભ નથી બોલતો, બ્રહ્મ એની અંદર જોડવી અને એમાં સ્થિર રાખવી અને બુદ્ધિ એમાંથી બહાર ના નીકળવી જોઈએ. એ સ્થિતિ છે એને સમાધાન કહે છે. અને ભક્તિ પરક જો કરો તમે તો આપણી બુદ્ધિને પરમાત્મા શ્રી કૃષ્ણની અંદર લગાડવી. મય્યેવ મનાધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય એ વાત કરી છે 12મા શ્લોકમાં 12મા. તો એ જે છે એ સમાધાન છે. બુદ્ધિને પરમાત્માની અંદર લગાડવી, બુદ્ધિને રામમાં લગાડવી, બુદ્ધિને રામ નામમાં લગાડવી, બુદ્ધિને પરમાત્માની કથામાં લગાડવી, લીલાઓમાં લગાડવી, એ સમાધાન છે. અને એ રીતે ચિત્તની જે અવસ્થા છે એ ચિત્તને પરમાત્માની અંદર જોડવું અથવા તો બ્રહ્મમાં જોડવું, એ સમાધાન છે. ગીતા ટપકી જાય નહીં? હે, ગીતા ટપકી પડે છે ઠેર ઠેર. ધેટ્સ રાઈટ. ગીતા એ તો આપણે એને પ્રાધાન્ય આપતા નથી. બાકી ભગવદ ગીતા એક જ ગ્રંથ ઇનફ છે. એક જ ગ્રંથની અંદર તમામ પ્રકારના સમાધાન મળી જાય છે માણસને. અને બધા જ રસ્તા આ સંસારની અંદર એવો કોઈ મુશ્કેલ ભર્યો પ્રશ્ન નથી કે જેનો ઉકેલ ભગવદ ગીતા ના આપી શકે. સંસારની અંદર એવો કોઈ પ્રશ્ન જ નથી કે જેનો ઉકેલ ભગવદ ગીતા ના આપી શકે. તમામ જવાબો એમાં છે. શોધતા આવડવું જોઈએ, શોધતા આવડવું જોઈએ. અને અનેક ઉપાયો બતાવ્યા છે, અનેક ઉપાયો ઠેર ઠેર મુક્તિ માટેના, ભક્તિની પ્રાપ્તિ માટેના, શરણાગતિના અનેક ઉપાયો છે. તો આ સમાધાન બુદ્ધિને પરમાત્માની અંદર જોડવી એ સમાધાન છે. અને ભક્તને માટે ભગવાનમાં જોડવી, યોગીના માટે પરમાત્મામાં જોડવી અને જ્ઞાનીના માટે એ બ્રહ્મની અંદર જોડવી બુદ્ધિને. એ જ વસ્તુ છે સમાધાનનો અર્થ. તો આ સમાધાન વિશે કહ્યું. તો હવે ષડ સંપત્તિ પૂરી થઈ ગઈ. હવે તમે પેલામાંથી વાંચો. ના, ફરી એમાં કહી દો ને, મન બુદ્ધિ ને શું કહ્યું તમે? મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. એ તો શ્લોક શ્લોક. હા, પણ મન બુદ્ધિ અને જ્ઞાની ભક્ત અને શું કહ્યું તમે? ઓ જ્ઞાન, સોરી, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ભગવાનને માટે ભક્ત અને ભક્તિ, પરમાત્માને માટે યોગી, પરમાત્માની ઉપાસના યોગી કરે અને એ શું કરે? યોગ કરે. અને જ્ઞાની જે છે તે બ્રહ્મની ઉપાસના કરે. પોતાનું જ્ઞાન પરખ હોય એનું બધું. એ જ્ઞાનની ઉપાસના કરે, પેલો યોગની ઉપાસના કરે અને પેલો છે ભક્તિની ઉપાસના કરે, ભક્તિ કરે. ખ્યાલ આવ્યો? ઓકે. બ્રહ્મ માટે જ્ઞાની, માટે યોગી, અને ભગવાન માટે ભગત. ભક્ત. ઓકે. એટલે ભક્ત છે એના સ્વામી ભગવાન છે.
યોગીના સ્વામી પરમાત્મા છે અને જ્ઞાનીના સ્વામી બ્રહ્મ છે. જ્ઞાની બ્રહ્મને પામવા પ્રયત્ન કરે, યોગી પરમાત્માને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, અને જે ભક્ત છે ભગવાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. ખ્યાલ આવ્યો? અને ભક્તિ ઇઝ ધ સિમ્પલેસ્ટ. શ્યોર, એકદમ સીધી. ભક્તિની અંદર વિષય વાસના બધું ભલે ન હોય તોય તમે ભક્તિ કરી શકો. જેમ તમને ખબર હોય તો આપણે તમે MS કર્યું હશે, તો મેં MS કર્યું, તો તમે MS ની અંદર 500 લેવલના બધા કોર્સિસ લેવા પડે તમારે. એટલે એમાં પછી તમને કે પ્રી રિક્વિઝાઇટ્સ. તો પ્રી રિક્વિઝાઇટ્સમાં શું કે ભાઈ તમારે મિકેનિક્સ 504 લેવો હોય તો તમારે પ્રી રિક્વિઝાઇટ્સમાં ફ્લુઇડ મિકેનિક્સ 201 અને ફિઝિક્સ 203 આ અમુક પ્રી રિક્વિઝાઇટ્સ હોવા જોઈએ. તો તમે પેલો 500 લેવલનો મિકેનિક્સ 1 નો કોર્સ લઈ શકો, થિયરી ઓફ મિકેનિક્સ. હવે એ કોર્સ લેવા માટે પેલા 2 હોવા જોઈએ. એમ જ્ઞાનીની ભૂમિકામાં પ્રી રિક્વિઝાઇટ્સમાં શું છે? આ ષડ સંપત્તિ છે. ઇન્દ્રિયોનું દમન, વૈરાગ્ય, ઇન્દ્રિયોનું દમન, મનનો સંયમ, શ્રદ્ધા, તિતિક્ષા, સમાધાન, આ બધું હોવું જોઈએ. આ બધા પ્રી રિક્વિઝાઇટ્સ છે. જ્યારે ભક્તિની અંદર પ્રી રિક્વિઝાઇટ્સ નથી. ભક્તમાં વાલ્યો લૂંટારો ગમે તેવી પરિસ્થિતિમાં હોય, તેમ છતાં એ રામ રામ બોલી શકે, ભક્તિ કરી શકે. ખ્યાલ આવ્યો? શબરી ગમે તે જાતની હોય, એ રામ રામ બોલી શકે. એને જાત પાત વિષય પણ ભક્તિ કરે. વિષય વ્યક્તિ પણ ભક્તિ કરે. એટલે પિંગલાને ભક્તિ કરે. પિંગલાનું જે આપણે હમણાં ગયા કે વાંચ્યું હતું, તો એ પિંગલા પણ ભક્તિ કરી શકે. અને ધ્રુવ જેવો અર્થાર્થી ભક્ત પણ ભક્તિ કરી શકે. એટલે ભક્તિની અંદર 4 પ્રકારના ભક્ત છે: જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની અને હું ભૂલી ગયો ચોથો, આર્ત. દુખી હોય એ પણ ભક્તિ કરે. ખ્યાલ આવ્યો? એટલે ભક્તિની અંદર પ્રી રેક્વિઝિટ્સ કશું નથી. as long as you are serious to do it. and તમારી ઇન્દ્રિયો ચાલતી હોય એ જ જોઈએ. એમાં એવું નથી કે તમે ઇન્દ્રિયોનું દમન કરતા આવડતું હોય તો જ થાય, તમને શમ આવડતો હોય તો જ થાય, એવું નથી. ખ્યાલ આવ્યો? એટલે એ બહુ સહેલું છે. મારે કહેવા દો, છેલ્લા 2 દિવસથી મારા મનની અંદર જે વિચાર ચાલે છે એમાં એવું થાય છે કે આ સબ્જેક્ટ જે આપણે લીધો છે વિવેક ચૂડામણી, એ જોતા તો એમ જ લાગે છે મને કે જ્ઞાન વિશેનું જ છે આ બધું. અને આપણી ભૂમિકા છે ભક્તિની. એટલે હવે સબ્જેક્ટ શરૂ કર્યો છે એટલે પૂરો તો કરી દઈશું, પણ જરાક જલ્દી કરીશું. આની પાછળ બહુ સમય નથી બગાડવો. એના બદલે થોડી ભક્તિ થાય. જોકે વિવેક ચૂડામણીની અંદર જે બધું કહ્યું છે એ બધું ભક્તિની અંદર મદદ કરવાનું જ છે, નો ડાઉટ. નો ડાઉટ. કારણ કે
જ્યારે સંત પુરુષોના લક્ષણની જ્યારે વાત થઈ અરણ્ય કાંડની અંદર, ત્યારે અરણ્ય કાંડની અંદર સૌથી પહેલા શરૂઆતમાં જે લક્ષણ બતાવ્યા છે સંતના લક્ષણ, હા, એમાં તો ષટ વિકાર જીત અનઘ અકામ અચલ અકિંચન સુચિ સુખધામ. ખ્યાલ આવ્યો? હા. અને સમ શીતલ નહીં ત્યાગહી નીતિ. ખ્યાલ આવ્યો? એટલે સાવધાન માનદ મદહીના ધીર ધર્મ ગતિ પરમ પ્રવીના અમિત બોધ અનિહમત મિત ભોગી સત્ય સાર કવિ કોવિદ જોગી. એટલે આ જે બધા લક્ષણો છે એ વિવેક ચૂડામણીમાં સમજવા મળવાના જ છે, બરાબર છે. પણ તેમ છતાં ભગવાનનું નામ, ભગવાનની કથા, રાઈટ, ભગવાનના ગુણોની ભગવાનની લીલાઓ, એનું જે સ્મરણ મનન એ બધું થવું એમાં વધારે આપણે જોડાવાનું છે. બાબુએ 2 દિવસથી કશું નવું કહેવાનું શરૂ કર્યું છે કે તમારે બહુ ચિંતા કરવી નહીં. હરિકથા, હરિનામ અને હનુમાન બેડો પાર. That's right. Agree. 100%. Yeah. કારણ કે હરિકથા, હરિનામ અને હનુમાન, બરાબર છે. આ 2 દિવસથી બાપુએ કહેવાનું શરૂ કર્યું છે. એટલે કશું પાક્યું છે તો આપણને આલ્યું છે. હવે આપણે અને તમે એમ વિચાર કરો કે વિવેક ચૂડામણી અઘરું કામ, અઘરો વિષય છે, પણ શંકરાચાર્ય અને શિવજી તો ઉત્તરકાંડનો 45મો દોહો છે એ ના આપણે ભૂલાય નહીં આપણાથી. 45મો દોહો છે ને કે શંકર વગર મારી ભક્તિ કોઈ નહીં પામે. તો શંકરાચાર્ય શંકર જ છે ને. That's right. That's right. औरव एक कहूं एक गुप्त मत सबहि कहूं कर जोरी शंकर भजन बिना नर ભગતિ ન પાવઈ ગોરી. રામજી પગે લાગીને તમને કહે છે. સાચી વાત છે. આગળ જોઈએ તો તમે જે સર સંપત્તિનું છે એ વાંચો. હવે શમ દમ આખું એકી સાથે વાંચો. सट संपत्ति में सम दम और उपलब्धि के बाद तितिक्षा, श्रद्धा और समाधान है, जिनका पालन करने से मुक्ति का मार्ग प्रशस्त हो जाता है. साधना काल में जो भी कष्ट आदि आवे उनको बिना प्रतिकार किए सहन करना तथा चिंता और सुख का परित्याग करना ही तितिक्षा है. इसके साथ ही शास्त्र वचनों में और गुरु में पूर्ण श्रद्धा रखनी ही श्रद्धा है. श्रद्धा के बिना कभी न ज्ञान की उपलब्धि होती है, उपलब्धि नहीं हो सकती. इसके साथ ही अपनी बुद्धि को समस्त बाह्य पदार्थों एवं विषयों से हटाकर केवल ब्रह्म में ही स्थिर करना समाधान है. इसी को समाधि अवस्था कहते हैं, जिसमें ज्ञान होता है. श्रद्धावान लब्धे ज्ञान, राइट? गीता છે ને, ગીતામાં છે ને કશે? ગીતાજીમાં જ છે. યસ. એટલે આ છે ને તે બુફે જેવું છે. તમને કશુંક ને કશુંક મળી રહે એમાંથી. શ્યોર કે એને આપણે શું કે આપણે પૂરક કહીએ, પૂરક, રાઈટ? આપણે પૂરક બરાબર છે. તો સમાધાનનું આવી ગયું. સમાધાનનું મને લાગે છે આમાં લખ્યું નથી. ના, લખ્યું ને, સમાધાનમાં આવ્યું ને.
इसके साथ ही अपनी बुद्धि को समस्त बाह्य पदार्थों एवं विषयों से हटाकर केवल ब्रह्म में ही स्थिर करना ही समाधान है. बराबर. को समाधि अवस्था कहता है. तो जो समाधान समाधि पहली वक्त में સાંભળ્યું યા સમાધાન. અને જો સમાધાન થઈ જાય પછી કોઈ આર્ગ્યુમેન્ટ રહેતો નથી. ના, વ્યવહારિક શબ્દો જે સમાધાન છે, હા, વ્યવહારિક જે શબ્દ સમાધાન છે એ તમે જુઓ તો પછી સમાધાન થઈ જાય પછી કોઈ ઝઘડો રહે ખરો? ના, ખાસ 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 કરીને બેસી જાય બધા. હા, બસ. એટલે પછી કોઈ એક્ટિવિટી ના હોય, પછી બધું શાંત. એમ મન જ્યારે બ્રહ્મની અંદર સ્થિર થઈ જાય એટલે સમાધાન. બુદ્ધિ જ્યારે બ્રહ્મની અંદર સ્થિર થઈ જાય એટલે સમાધાન. બુદ્ધિ જ્યારે પરમાત્માની અંદર બરાબર લાગી જાય અને એને યાદ આ ખબર પડી જાય બસ હવે રામ રામ ને રામ, બીજું કઈ નહીં, એટલે સમાધાન થઈ ગયું. અને પછી એમ જ લાગ્યો રે, પછી એ બહુ દોડાદોડ ના કરે. જરી 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 પ્રેક્ટિકલ રીતે કહેવા જતો દુનિયા જખ મારે છે, એમ જ લાગી ગયા છે. That's right. Yeah. પેલા મહારાજ કે છે ને, એમની એક પેલું ભજન છે ને, ઠાકુર હમરે રમણ બિહારી. હમ તો રમણ બિહારી કે એમાં કે છે ને, હમ હો ચુકે, કોઈ ભલા કહે કોઈ બુરા કહે, હમ હો ચુકે રમણ બિહારી કે. એ સમાધાન છે. સાધુ સેવા धर्म हमारा, साधु सेवा धर्म हमारा, और न कोई दुनियादारी से. राइट. दुनियादारी. कोई भला कहे कोई बुरा कहे, हम हो चुके रमण बिहारी के. हम हो चुके रमण बिहारी के आई क्यों ने, ये समाधान છે. हो चुके, कोई भला कहे बुरा कहे, हम हो चुके रमण बिहारी के, એ સમાધાનની વાત છે. તો બુદ્ધિ પરમાત્માની અંદર લાગવી અને ગીતાની ભાષામાં બુદ્ધિ ભગવાનની અંદર લગાડવી ભક્ત માટે, અને જ્ઞાની માટે બુદ્ધિને બ્રહ્મની અંદર લગાડવી, એ ત્રણેય વસ્તુ સમાધાન છે. સિમ્પલ વસ્તુ આ તમને કહી, એકદમ સમજાયું. જેમ પેડો હોય એ સીધો અંદર ઉતરી જાય, પોચો હોય મીઠાશ હોય અને સ્મૂધ હોય, એમ આ સમાધાનની વ્યાખ્યા છે એ સીધી સોંસરી ઉતરી જાય એવી છે. આગળ જઈએ, 28મો શ્લોક. અહંકારાદિ દેહાંતાત બંધનાન જ્ઞાન કલ્પિતાન સ્વસ્વરૂપાવબોધેન મોક્તુમિચ્છા મુમુક્ષુતા. તો ટ્રાન્સલેશનમાં કહ્યું છે, अहंकार से लेकर देह पर्यंत जितने अज्ञान कल्पित बंधन हैं, उनको अपने स्वरूप के ज्ञान द्वारा त्यागने की इच्छा मुमुक्षुता है. હવે અહંકારથી માંડીને કહે છે કે દેહ પર્યંત જે કઈ બંધન છે, અહંકાર પણ બંધન છે, ચિત્તનું બંધન છે, રાઈટ. તો અંતઃકરણ આમાં જુઓ, દેહ પર્યંત એટલે કે અંતઃકરણ થી માંડીને દેહ સુધી. અંતઃકરણ ની અંદર શું આવે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહંકાર પણ બંધનનું કારણ છે, ચિત્ત પણ બંધનનું કારણ છે, મન બુદ્ધિ પણ બંધનનું કારણ હોય છે, અને
મન પણ એ બંધન, મનને પણ બંધન થાય છે, જ્ઞાનેન્દ્રિયો પણ બંધનમાં મુકાય છે, અને કર્મેન્દ્રિયો પણ બંધનમાં, અને દેહ સુદ્ધા બંધન. આ બધા બંધન, આ 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 4 અંતઃકરણ, આ બધાને અજ્ઞાન વડે કલ્પિત બંધન છે. અને આ બધાને પોતાનું સ્વરૂપ કયું? પોતાનું સ્વરૂપ કયું? કે હું આત્મા છું, હું બ્રહ્મ છું. એ જ્ઞાન વડે પેલું જે બંધન છે એને ત્યાગવાની ઈચ્છા, એ જ્ઞાન વડે જ્ઞાનેન્દ્રિયોનું બંધન ત્યાગવાની ઈચ્છા, એના વડે મનનું બંધન ત્યાગવાની ઈચ્છા, બુદ્ધિને નું બંધન ત્યાગવાની ઈચ્છા, આ બધું મુમુક્ષુતા છે. એટલે કે પર્ટિક્યુલરલી દેહની જે બંધન અવસ્થા છે એને ટોટલી ત્યાગી દેવાની છે, અને જીવ પોતે એ બ્રહ્મની અંદર પ્રવેશ કરવાની ઈચ્છા દર્શાવે, પ્રવેશ કરવા માટે પ્રયત્ન કરે. આ બધું છે મોક્ષ, એ મુમુક્ષુતા છે. જીવ બ્રહ્મ છે એનો અનુભવ કરવા માટે જ્ઞાનેન્દ્રિય ના વિષયોનો ત્યાગ કરે, કર્મેન્દ્રિય ની ક્રિયાઓનો ત્યાગ કરે, મન વિચારોનો ત્યાગ કરે, બુદ્ધિ નિર્ણયોનો ત્યાગ કરે, રાઈટ, ચિત્ત ચિંતવનનો ત્યાગ કરે, અને અહંકાર છે અહંતાનો ત્યાગ કરે. આ બધું ત્યાગ કરે, એ જે ઈચ્છા છે, એ ત્યાગવાની ઈચ્છા છે, એને મુમુક્ષુતા કહે છે. તૈયારી બ્રહ્મની પ્રાપ્તિ માટે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ત્રણેય, આ 14 વસ્તુ, એના વિષયોને ત્યાગવાની ઈચ્છા હોવી જોઈએ, તૈયારી હોવી જોઈએ. એનું નામ મુમુક્ષુતા. તમારામાં શું લખ્યું છે? બોલો, વાંચો. હવે એ મને જો બેઠું એ જ છે, અહંકાર સે લેકર, આ અનુવાદ તો બેઠો જ છે, તમારાનો મારો હરખો જ છે. अहंकार से लेकर देह पर्यंत जितने अज्ञान कल्पित बंधन है उनको अपने स्वरूप के ज्ञान द्वारा त्यागने की इच्छा मुमुक्षा है. બેઠું એ જ છે, રાઈટ? હવે વ્યાખ્યામાં થોડોક 10 વાક્યો છે. केवल एक ब्रह्म ही सत्य है, अन्य सभी अहंकार से लेकर देह पर्यंत जितने भी बंधन है वे सभी कल्पित है. मनुष्य को किसी ने बाधा नहीं है, बल्कि अपने भ्रम एवं अज्ञान व स्वयं ही अपने बंधन निर्मित कर लेता है. जिस प्रकार मकड़ी अपना जाला स्वयं बनाकर उसमें फंस जाती है, उसी प्रकार मनुष्य कल्पित बंधनों में फंस गया है. इन बंधनों से छुटकारा पाने का एक ही मार्ग है, अपने स्वरूप का ज्ञान. जो अपने आत्म स्वरूप का ज्ञान प्राप्त कर लेता है वही इन झूठे बंधनों से मुक्त हो जाता है. इसीलिए अपने स्वरूप का ज्ञान प्राप्त करने की इच्छा ही मुमुक्षुता है. इसी से मुक्ति प्राप्त होती है, अन्य कोई उपाय नहीं है. सीताराम. हाँ, પૂરું થઈ ગયું? પૂરું થઈ ગયું. તો આ મુમુક્ષુતા છે, ત્યાગવાની તૈયારી, ત્યાગવાની ઈચ્છા. જ્ઞાનેન્દ્રિયો વિષયોને ત્યાગ કરે,
કર્મેન્દ્રિયો ક્રિયાને ત્યાગ કરે અને મન વિચારવાનો ત્યાગ કરે, કલ્પના કલ્પના અને કલ્પ વિકલ્પ જે કરે છે, સંકલ્પ વિકલ્પ એનો ત્યાગ કરે, બુદ્ધિ નિર્ણયનો ત્યાગ કરે. આ બધી જે ત્યાગ કરવાની જે પ્રોસેસ છે એ જ મુમુક્ષુતા છે એમ કે છે. 29મો શ્લોક જોઈએ. મંદ મધ્યમ રૂપાપી વૈરાગ્યેણ સમાધિના પ્રસાદે ગુરુ સેયમ પ્રવૃદ્ધા સૂયતે ફલમ. તો અહીં આગળ વધારે પડતું કરતું રહ્યું. જરા એક પોઈન્ટ. મંદ મધ્યમ રૂપાપી વૈરાગ્યેણ સમાધિના પ્રસાદેન ગુરો સેયમ प्रवृद्धा सूयते फलम. वह मुमुक्षुता मंद और मध्यम भी हो तो भी वैराग्य तथा शम आदि षड संपत्ति और गुरु कृपा से बढ़कर फल उत्पन्न करती है. એટલે કે જો તમારી મુમુક્ષુતા મંદ અથવા મધ્યમ હોય તો પણ જો વૈરાગ્ય અને શમ આદિ ષડ સંપત્તિ તમારી જોડે હોય અને ગુરુની કૃપા હોય તો કે છે એ મુમુક્ષુતા તો પણ ફળ ઉત્પન્ન કરે છે. ભલે તમારી મુમુક્ષુતા ઓછી હોય પણ વૈરાગ્ય બહુ હોય અને ષડ સંપત્તિ ઇનફ હોય અને ગુરુની કૃપા હોય તો જે તમારે ફળ ઉત્પન્ન કરી શકે. ફળ ઉત્પન્ન કરી શકે એટલે કે બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે એમ કે છે. તમારામાં શું લખ્યું છે વાંચો 29મું. मुक्ति के लिए मुमुक्षुता सबसे महत्वपूर्ण है. यह मंद और मध्यम भी हो तो भी अच्छे फल देती है. अर्थात मुमुक्ष को मार्ग मिल ही जाता है. वैराग्य और सत संपत्ति मुमुक्ष होने पर अपने आप ही आ जाती है. अतः मुक्ति की अतः પછી सीताराम सीताराम अतः પછી ના સંભળાયું. ફરી વાંચું. 3 લીટી છે. मुक्ति के लिए मुमुक्षुता सबसे महत्वपूर्ण है. यह मंद और मध्यम भी हो तो भी अच्छे फल देती है. अर्थात मुमुक्षु को मार्ग मिल ही जाता है. वैराग्य और सत्संपत्ति मुमुक्षु होने पर अपने आप ही आ जाती है. अतः मुक्ति की भावना करना सबसे श्रेष्ठ है. आ मुमुक्षुता मने मारू मोसार संभाळे छे. मोसाરમાં બધું સુલભ થઈ જાય. કેમ? મોસારમાં બધું હરખું થાય આપણું. બોણાભાઈ આયા છે ને. એટલે એનો અર્થ એમ છે કે મુમુક્ષુતા એ તો બે જ છે. અને વૈરાગ્ય અને સત્સંપત્તિ એનો સંઘર્ષ છે. આગળ જઈએ. વૈરાગ્યમ ચ મુમુક્ષુત્વમ તીવ્રમ યસ્ય તુ વિદ્યતે તસ્મિન નેવાર્થવંતઃ સ્યુ ફલવંતઃ સમાદયઃ.
जिस पुरुष में वैराग्य और मुमुक्षुत्व तीव्र होते हैं उसी में सम आदि चरितार्थ सफल होते हैं. એટલે જેનામાં વૈરાગ્ય તીવ્ર હોય અને મુમુક્ષુતા પણ તીવ્ર હોય એને ઓટોમેટિક શમ દમ બધું આવી જાય એમ કે છે. એને 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 એ તરત જ ઈઝી એને પડે શમન કરવાનું, મનનો સંયમ કરવાનો, ઇન્દ્રિયોનું દમન, તિતિક્ષા, શ્રદ્ધા, ઉપરતિ, સમાધાન આ બધું એને સહેલું પડે એમ કે છે. चरितार्थ और सफल होते हैं એમ કે છે. એટલે ષડ સંપત્તિમાં એ સફળ થઈ જાય છે એનું પાલન કરવામાં એમ. હવે તમે વાંચો. भोगों के प्रति वैराग्य भावना तथा मोक्ष प्राप्ति की इच्छा जिसकी प्रबल हो जाती है उसको ही इसका शीघ्र लाभ होता है. इन दोनों के होने पर सम दम आदि सट संपत्तियां सफल होती है. केवल सम दम आदि के पालन से कोई लाभ नहीं होता है. એટલે કે એમ કે છે કે પેડામાં ખાણ તો જોઈએ જ. તો આગળ જોઈએ. શું કહે? ફરી એક વાંચેલું, બે ત્રણ લાઈન છે ને. ભોગો के प्रति वैराग्य भावना तथा मोक्ष प्राप्ति की इच्छा जिसकी प्रबल हो जाती है उसको ही उसका शीघ्र लाभ होता है. इन दोनों के होने पर सम दम आदि सट संपत्तियां सफल हो जाती है. केवल सम दम आदि के पालन से कोई लाभ नहीं होता. ओके, વૈરાગ્યની ભાવના. ઓકે, એટલે એમ કે છે કે પેલો બેચ છે ને એના સત્સંપત્તિ એના પ્લેટફોર્મ પર થોડું વધારે કરી આપે તમને. તો પછી હું એને કહી દઉં. અહીંયા આગળ મને ભૂમિકા કહેવાય આપણે, અને ભૂમિકા કહેવાય. વૈરાગ્ય અને મુમુક્ષુત્વ એ ભૂમિકા કહેવાય. ભૂમિકા, ઓકે. બેઝિક રિક્વાયરમેન્ટ. હા, ચાલો આગળ. एतयोर्मन्दता यत्र विरक्तत्वं मुमुक्षयो मरौ सलीलवत्तत्र समादैर्भासमात्रता. जहां इन वैराग्य और मुमुक्षुत्व की मंदता है वहां शम आदि का भी मरुस्थल में जल प्रतीति के समान आभास मात्र ही समझना चाहिए. એટલે કે છે કે વૈરાગ્ય અને મુમુક્ષુતા જેની મંદ હોય એને ભલે ને કે છે કે શમ આદિ હોય પણ એ શમ આદિ હોતા નથી, ભ્રમ જેવું છે. જેમ મરુસ્થળ ની અંદર તમને પાણી દેખાય અને ત્યાં હોય તો ત્યાં જાવ તો કશું ના હોય, એવી રીતે તમને લાગે તો ખરું કે હું મનનો સંયમ કરું છું અને બુદ્ધિ પણ મારી કંટ્રોલમાં છે, ઇન્દ્રિયોનું દમન કરું છું અને જે શું કહેવાય સમાધાન છે મારામાં, તિતિક્ષાનો ભાવ છે, ઉપરતિ છે. પણ એ ખાલી કે છે કે તમને આભાસ માત્ર જ છે, ખરેખર હોતો નથી એમ કહેવા માંગે છે. એટલે વૈરાગ્ય અને મુમુક્ષુતા તો તીવ્ર જોઈએ જ, એ બે વગર કઈ બનવાનું નથી એમ બેઝિકલી એમ કે છે. તમે વાંચો 31મો. व्याख्या. जिस व्यक्ति में वैराग्य भावना नहीं है
तथा जिसकी आत्मज्ञान प्राप्त करने की तीव्र जिज्ञासा नहीं है, वह यदि केवल सम दम आदि का पालन भी करता है तो उससे उसे कोई लाभ नहीं होता, कभी उपलब्धि नहीं हो सकती। ये केवल मृग मरीचि के समान है, जिससे उसकी प्यास नहीं बुझती, केवल ब्रह्म मात्र है। भोगों में रत रहकर आत्मज्ञान की आशा करना मृग मरीचि के समान है। જાંજવા હે જાંજવાના જળ જેવું છે. એટલે ભોગોની અંદર આસક્તિ હોય તો પછી તમને કઈ પેલી એ થવાનું નથી, સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય એમ કે છે. આગળ 32મો શ્લોક. મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરિત્યભિધીયતે સ્વાત્મતત્વાનુસંધાનમ ભક્તિરિત્ય પરે જગુ. હા, બહુ સરસ ઇમ્પોર્ટન્ટ श्लोक છે. मुक्ति की कारण रूप सामग्री में भक्ति ही सबसे बढ़कर है. હવે જુઓ, અહીં કહે છે કે ભક્તિ જ સૌથી વધારે છે, ઇમ્પોર્ટન્ટ. આના જેવું ભાગવતમાં આવ્યું છે? હે, 32મા શ્લોકના જેવું ભાગવતમાં આવ્યું છે? આઈ થિંક છે, રાઈટ? છે. એમાં એવું છે કે ભક્તિ જો માણસ કરતો હોય તો મુક્તિ તો અનાયાસે મળી જાય છે. ઓ તો આપણે તો ચોપાઈ આવી ગઈ રામાયણમાં. ભગતિ કરત મુક્તિ ગોસાઈ એવું કઈક છે ને? એવી કોઈ ચોપાઈ છે. ચોપાઈ છે, બરોબર બેઠી જ છે. અને બિના બરિયાઈ એવું કઈક છે, માગ્યા વગર આવી જાય છે, ઓટોમેટિક આવી જાય. તો એ વાત અહીં કઈ છે, मुक्ति का कारण रूप सामग्री में भक्ति ही सबसे बढ़कर है. भक्ति સૌથી વધારે છે, કારણ કે એ अपने वास्तविक स्वरूप का अनुसंधान करना ही भक्ति कहलाता है. वास्तविक स्वरूप નું અનુસંધાન એટલે કે આત્મા છે એ જ પરમાત્મા છે. મારી અંદર ભગવાન છે, મારી અંદર પણ એ પરમાત્મા બેઠેલો છે, બીજાની અંદર પણ એ જ પરમાત્મા બેઠેલો છે. આ જે છે એ વાસ્તવિક સ્વરૂપ, અને એનું અનુસંધાન કરવું એનું નામ ભક્તિ. અને આપણે ભૂલવાનું નહીં, નમે ભક્ત પ્રણશ્યતિ. ધેટ્સ રાઈટ. નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતાજીનો સિક્કો છે, રાઈટ? ગીતાજીનો જે સિક્કો ગઈકાલે કહેવામાં આવ્યો હતો, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. કયો શ્લોક છે? એ 6થા અધ્યાયનો શ્લોક છે. એ સર્વના આત્મ સ્વરૂપ જે મારું દર્શન કરે છે બધાની અંદર, એ માણસ ક્યારેય 30મો 30 ઓકે. હવે હું એનું વ્યાખ્યા વાંચું તારે. 1 મિનિટ હજુ આગળ છે. कोई स्वात्म तत्व का अनुसंधान ही भक्ति है, ऐसा कहते हैं. સ્વાત્મ તત્વનું અનુસંધાન એટલે કે પોતાનો જે આત્મા છે એ આત્માનું તત્વ શું છે? પરમાત્મા.
અને આત્મા અને પરમાત્માનું અનુસંધાન કરવું એનું નામ જ ભક્તિ છે એવું કે છે કોઈ. કારણ કે શાંડિલ્ય ભક્તિ સૂત્ર છે એની અંદર એ જ કહેવા માંગે છે કે પોતે પોતાની જાતને આત્મા સમજી અને ભક્તિ કરવી એ શ્રેષ્ઠ ભક્તિ છે. કે હું આત્મા છું અને પરમાત્માનો દાસ છું. આ રીતે પછી અનુસંધાન કરે. હું આ જીવાત્મા પરમાત્માનો અંશ છું, એનો દાસ છું, નિત્ય દાસ છું અને તમામ મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. હું સેવક છું અને આ સચરાચર રૂપ છે એ મારા સ્વામી ભગવાન નું સ્વરૂપ છે એમ સમજીને વિચરણ કરવું, એમ સમજીને જીવન જીવવું એ ભક્તિ છે. તો આવું કહેવાય છે. હવે તમે તમારી ચોપડીમાંથી વાંચો 32મો શ્લોક. આ પહેલી વખત અનુવાદમાં થોડો ફેર પડ્યો. તમારામાં ઓકે, કશો વાંધો નહીં. શું ફેર પડ્યો? मुक्ति के लिए मनुष्य कई प्रकार की विधियों को अपनाता है. योग तंत्र, ज्ञान, इंद्रिय दमन, तप, साधना आदि अनेक विधियां है, किंतु ये सब क्रिया योग कहलाती है, जिससे अहंकार बढ़ जाता है, जो मुक्ति में बाधा है. इस अहंकार को मिटाने के लिए भक्ति ही एकमात्र साधन है, जिसमें ईश्वरीय सत्ता अथवा गुरु के समक्ष पूर्ण समर्पण किया जाता है. अपने निजत्व को मिटाकर ईश्वर एवं गुरु को समर्पित कर उसी की इच्छा अनुसार कार्य करना भी भक्ति है. इसी से आत्मज्ञान का मार्ग प्रशस्त होता है. अपने मिथ्या अहंकार को मिटाकर अपने सत्य स्वरूप आत्मा का अनुसंधान करना ही भक्ति है, क्योंकि आत्मा ही अपना वास्तविक स्वरूप है. यह शरीर, मन, बुद्धि आदि अपना रूप नहीं है. सीताराम. या सीताराम. તો આગળ જઈએ. હવે અહીં આગળ ગુરુ પસત્તિ और પ્રશ્ન વિધિ નવો જે સબ્જેક્ટ શરૂ થાય છે એ આપણે શરૂ કરીએ. મારામાં એ મથાળું આવ્યું નથી મારી ચોપડીમાં. કશો વાંધો. ઉક્ત સાધન સંપન્ન તત્વ જિજ્ઞાસુરાત્મનઃ ઉપસીદેદ ગુરું પ્રાજ્ઞ યસ્માત બંધ વિમોક્ષણમ. ઉક્ત સાધન, ઉક્ત એટલે કે ઉપર કહેલા એમ. ઉક્ત નો અર્થ કે આગળ કહી ગયેલા એમ. તો તમે 33મો શ્લોક ઉપલી લીટી ભૂલી ગયા કે મેં બોલ્યો ને ઉક્ત સાધન સંપન્ન તત્વ જિજ્ઞાસુરાત્મન. એની ઉપર એક લીટી છે ને, સ્વાત્મ મતલબ તત્વ અનુસંધાન નથી? એ તો ગઈ વખત નામ આવી ગઈ ને. ના, જગુ વાળું છે. આ ગઈ વખત આવી ગઈ ને. ના, મારા નથી આવ્યું ના. ઓકે, કારણ કે જુઓ અહીંયા આગળ તમે આ મારી ચોપડી જે દેખાય છે તમને,
એમાં 32-33 માંનો અડધી એક લીટી પહેલી લીટી આગળ આવી ગઈ હતી. ઓ ઓ ઓ ઓ યા હવે ખબર પડી. યા એટલે 32 ઓવરલેપ થયું છે. આ લીટી ઓવરલેપ થઈ. ઓકે, સીતારામ. એવી રીતે 33મી વખત ઓવરલેપ છે, બધી ઓવરલેપ વાળી છે. 36-37 બધે આગળ એવી રીતે જ છે બધું. ઓકે. ઉક્ત સાધન સંપન્ન તત્વ જિજ્ઞાસુરાત્મના ઉપસીદેદ ગુરુમ प्राज्ञ यस्मात् बंध विमोक्षणम। उक्त साधन चतुष्टय से संपन्न आत्म तत्व का जिज्ञासु प्राज्ञ निकट, प्राज्ञ माने के स्थित प्रज्ञ गुरु के निकट जाए, जिससे उसके भव बंधन की निवृत्ति हो। એટલે સાધન ચતુષ્ટય જેનામાં છે, સંપન્ન છે, એનાથી એ સંપત્તિથી જે સંતુષ્ટ થયેલો છે, એ સંપત્તિ જેની પાસે છે, એવો આત્મ તત્વનો જિજ્ઞાસુ એ ગુરુની નિકટ જાય, ગુરુ પાસે જાય. ઉપસીદેદ ગુરુમ. પણ ગુરુ કેવો હોવો જોઈએ? પ્રાજ્ઞ હોવો જોઈએ, જ્ઞાની હોવો જોઈએ. સ્થિત પ્રાજ્ઞ નો અર્થ અહીં આગળ સ્થિત પ્રજ્ઞ કહેલો છે. અને જેના વડે એ એવી રીતે જશે, એવા ગુરુની પાસે જશે, તો એના ભવ બંધનની નિવૃત્તિ થશે, એમ કે છે. બસ ત્યાં 33મો શ્લોક પૂરો થાય છે. મનુભાઈ આને સરખાય કે હે મનુભાઈ હોય તો એને કે આ સરખા, આનું નામ સરખાઈ કે છે. બધું હરખું ઉતરે એમ. હા, તો હું વાંચું તારે? વાંચો એટલે જ મેં કહ્યું. ओके। कुछ विद्वान अपनी आत्मा के अनुसंधान को ही भक्ति कहते हैं। ऐसे जिज्ञासु को सर्वप्रथम किसी गुरु की शरण में जाना चाहिए, जिसने पूर्व में विवेक, वैराग्य, सतसंपत्ति एवं मुमुक्षुता की साधना कर ली है। उसे ऐसे गुरु की शरण में जाना चाहिए जो स्वयं स्थित प्रज्ञ हो, आत्मज्ञानी हो। ऐसा गुरु ही उसको आत्मज्ञान मिल सकता है, आत्मज्ञान कराकर भवबंधन से मुक्त करा सकता है। ठेकाणું બતાવ્યું છે. યા કે ક્યાં જવું, પણ જતા પહેલા ષડ સંપત્તિની સંપત્તિ પ્રાપ્ત કરી લેવી, પછી જવું. સાધન ચતુષ્ટય જે છે, એ સાધન ચતુષ્ટય પહેલું કરવું અને પછી જવું. વૈરાગ્યને પ્રાપ્ત કરવો, મુમુક્ષુતાને પ્રાપ્ત કરવી, નિત્ય અનિત્યનો વિવેક પ્રાપ્ત કરવો અને ષડ સંપત્તિ, આ આટલું પ્રાપ્ત કરીને પછી સ્થિત પ્રજ્ઞ જે હોય એવા ગુરુની જોડે જવું. તો આ સ્થિત પ્રજ્ઞ વાળા ગુરુની નજીક જવું એમ કહેવા માંગે છે અહીંયા આગળ. આગળ જોઈએ. હવે આગળ જે છે એમાં 34, 35, 36 ભેગા છે, જુઓ. ઓલરાઈટ, એને આગુ પાછું નથી કર્યું. મારે છે એક મિનિટ, જરાક મને આ સરખું રીતે ગોઠવવા દો. હા, બસ. તો કે છે શ્રોત્રિયો અવૃજિનો અકામહતો યો બ્રહ્મવિત્તમઃ બ્રહ્મણ્યુપરત શાંતો નિરિંધન ઇવાનલ અહૈતુક દયા સિંધુર બંધુરાનમતામ સતામ તમારાધ્ય ગુરુમ ભક્ત્યા
પ્રશ્રય સેવને પ્રસન્નમતમનુ પ્રાપ્ય પૃચ્છેત જ્ઞાતવ્યમાત્મનઃ. તો કે છે કે જે શ્રોત્રિય હોય, નિષ્પાપ હોય, કામ વાસનાથી શૂન્ય હોય, બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ હોય, બ્રહ્મ નિરત હોય, બ્રહ્મનિષ્ઠ હોય, ईंधन रहित अग्नि के समान शांत होय, अकारण दया सिंधु होय, और प्रणतः यानी शरणापन सज्जनों के बंधु हितैषी होय, उन गुरुदेव की विनीत और विनम्र सेवा से भक्ति पूर्वक आराधना करके उन प्रसन्न होने पर निकट जाकर अपना प्रश्न, अपना ज्ञातव्य इस प्रकार पूछे. जो आ जे छे ने એ આપેલું છે ભગવદ ગીતાની અંદર. હું તમને કહું કઈ જગ્યાએ છે. પ્રણિપાતેન પરિપ્રશ્નેન અર્ધી જન સંશય, અર્ધી જન સંશય, ના ના, પરિપ્રશ્ન તમને કહું એક મિનિટ જસ. હા, ચોથા અધ્યાયનો 34મો શ્લોક છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. કયો ચોથો? ચોથાનો 34મો. તો અહીં શું કે છે ચોથાના 34માં? માટે તત્વને જાણનારા જ્ઞાની પુરુષો પાસે જઈને પ્રણિપાતેન એટલે કે સારી રીતે દંડવત પ્રણામ કરીને, સેવયા સેવા કરીને, પછી પરિપ્રશ્નેન નિષ્કપટ ભાવથી પૂછેલા પ્રશ્નો વડે તત્વિદ્ધિ તે જ્ઞાનને તું જાણ, અને તે તત્વદર્શી જ્ઞાનિનઃ જ્ઞાનમ ઉપદેક્ષ્યંતિ એટલે કે તે મર્મને જાણનારા જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ કરશે. આ ચોથાના 34માં કહ્યું છે. અહીં શું કે છે? શરૂઆતમાં તો સદગુરુની લાયકાત બતાવી છે કે તમે સદગુરુ જે ઈચ્છો છો, જેની પાસે તમે પ્રશ્ન પૂછો છો, એ કેવો હોવો જોઈએ? શ્રોત્રિય હોવો જોઈએ. એટલે કે એને ખૂબ સાંભળેલું હોવું જોઈએ બ્રહ્મ વિશે, નિષ્પાપ હોવો જોઈએ. આપણે કશે બાબુ ઘણી હોય કે છે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ, રાઈટ? હા, બસ એ જ આ કામનાઓથી શૂન્ય હોવો જોઈએ, એનામાં કોઈ કામના ના હોય. હવે જુઓ, આગળના શ્લોકમાં શું હતું? પ્રાજ્ઞ પુરુષ કહ્યું હતું ને ગુરુને માટે, સ્થિત પ્રજ્ઞ. અને સ્થિત પ્રજ્ઞના લક્ષણો જયારે તમે જુઓ છો ભગવદ ગીતામાં, ત્યારે ત્યાં જ છે વિહાય કામાની સર્વાની પુમાંશ્ચરિત નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. જે પુરુષ સર્વ કામનાઓને ત્યજીને મમતા રહિત, અહંકાર રહિત અને સ્પૃહા રહિત થઈને વિચરે છે, તે જ શાંતિને પામે છે. તો અને આગળ પણ આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વેશ શાંતિ આપનોતિ ન કામ કામી. એટલે કે જેમ સર્વ તરફથી ભરપૂર અચળ પ્રતિષ્ઠા વાળા સમુદ્રની અંદર અનેક નદીઓના પાણી
એમાં ઠલવાય છે, તેમ છતાં સમુદ્ર ચલાયમાન થતો નથી. એવી રીતે સ્થિર બુદ્ધિ પુરુષ જે છે એની અંદર સંપૂર્ણ ભોગો કોઈ પણ પ્રકાર વિકારત્વ કરી શકતા નથી અને એ બધો ભોગો અંદર સમાઈ જાય છે અને એ જે વ્યક્તિ છે એ પરમ શાંતિને પામે છે. તો અહીંયા આગળ એ જ વાત કરી છે, કામનાઓથી શૂન્ય હોય અને નિષ્પાપ હોય. યો બ્રહ્મવિત્તમ, બ્રહ્મવિત્તાઓમાં શ્રેષ્ઠ એટલે બ્રહ્મને જાણતો હોય. વેત્તા એટલે કે જાણતો હોવો જોઈએ. એને 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 એની જોડે થિયોરેટિકલ નોલેજ હોવું જોઈએ બ્રહ્મનું. અને બ્રહ્મણની ઉપરતઃ એટલે પ્રેક્ટિકલ પણ એને હોવો જોઈએ. બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મની અંદર સ્થિત થયેલો હોવો જોઈએ. કેવલ બ્રહ્મને જાણે નહીં, બ્રહ્મની અંદર સ્થિત થયેલો હોય, એને અનુભવ બ્રહ્મનો થયો હોય, એને બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો હોય, પરમાત્મા યોગીએ પરમાત્માના દર્શન કર્યા હોય, ભક્તે ભગવાનને જોયા હોય, એ બ્રહ્મનિષ્ઠ કહેવાય. એ બ્રહ્મણી ઉપરતઃ, એ બ્રહ્મની અંદર સારી રીતે સમાયેલો છે. એવો શાંતો, એવો શાંત પણ નિરિંધન એટલે કે છે કે નિરિંધન શાંત એટલે ઈંધણ રહિત સમાન. એટલે દેવતા હોય, ખાલી લાકડા ના હોય. દેવતા જે અજવાળું આપે ને, દેવતા ટોટલ લાલ ચોળ કોલસો હોય તે એ શાંત હોય, એ ધીમે ધીમે ઉપર રખ્યા થઈ જાય, પણ અંદર દેવતા હોય. ઈંધણ ના હોય. ઈંધણ એટલે કે સળગવાની બીજી પ્રવૃત્તિ ના હોય. હવે બીજું વધારે પડતો પ્રકાશ ના કરી શકે, એ પૂર્ણ કામ આપ્ત કામ હોય એવો શાંત. અને આ બધું હોય તો ખરું, પણ જો એવો બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ પોતે પોતાના જ મહિમાની અંદર, બ્રહ્મની અંદર જ સમાયેલો રહે અને બીજાને બ્રહ્મ જ્ઞાન ના આપે તો શું કામનું? એટલે કે છે કે અહૈતુક દયા સિંધુ. અહીં અહૈતુક કેમ લખ્યું છે? કારણ કે જેણે બ્રહ્મને પ્રાપ્તિ કરી છે એને બીજું કશું પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી. એના માટે જગતના ભોગો તો હોતા જ નથી. જગતના ભોગોનું જગતના વિષય ભોગોનું મહત્વ એના માટે નથી, કોઈ મહત્વ નથી. કારણ કે એ તો આત્મલાભ, પરમાત્મા લાભને પામેલો છે. એ પરમાત્માને પામી ચૂક્યો છે, બ્રહ્મને પામી ચૂક્યો છે. એ ચેતન આનંદને પ્રાપ્ત કરી ચૂક્યો છે. એને જડ આનંદમાં કોઈ રસ હોય નહીં. એટલે એને કશું પ્રાપ્ત કરવાનું તમારી જોડેથી ના હોય. તેમ છતાં એ તમને બ્રહ્મ જ્ઞાન આપે, એ એની દયા છે. એ દયાનો સમુદ્ર છે એ વ્યક્તિ. કારણ કે અહૈતુકી દયા કરે છે. કશું પ્રાપ્ત નથી કરવું, એમને જ દયા કરી દે છે અને ભગવાનને દર્શન કરાવે છે તમને. એવો સદગુરુ. બંધુરા નમતામ, સજ્જનો જે શરણાગત સજ્જનો હોય એમનો બંધુ હોય. શરણાગત જે હોય, જે એને નમન કરે, એવો શરણાગત ભક્ત હોય, એને સદગુરુ જ્ઞાન આપે, એના ઉપર અહૈતુકી દયા કરે. એવા ગુરુદેવ, એવા ગુરુદેવની તમારાધ્ય ગુરુમ ભક્ત્યા, ભક્તિપૂર્વક એની આરાધના કરે.
ભક્તિપૂર્વક પ્રભવ પ્રશ્રય સેવને વિનીત અને વિનમ્ર પૂર્વક સેવા કરે, વિનમ્ર થઈને વિનીત થઈને સેવા કરે. ખૂબ પ્રશ્રય, પ્રશ્રય એટલે કે એને એનો આશ્રય લઈને એની સેવા કરે એમ, એને શરણે જઈને સેવા કરે. એવા સદગુરુ શું કરે છે? પ્રસન્ન થાય તો તમનું પ્રાપ્ય પૃચ્છેદ જ્ઞાતવ્યમ આત્મન. એવા સદગુરુ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે એ પ્રસન્ન થયેલા હોય એવા ગુરુ ત્યારે એની નજીક જઈ અને જે જ્ઞાનની જેને પ્રાપ્ત કરવું છે એ પ્રશ્ન પૂછે. આવા પ્રશ્નો પૂછે. કેવા પ્રશ્ન પૂછે એ 37મા શ્લોકમાં છે. પણ આ જે વાત કરી એ જ પેલામાં હતું. પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા એ હતું ને. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનીન તત્વદર્શિન. તત્વદર્શિન એટલે કે જેને ભગવાનના દર્શન કર્યા છે તે જાણકાર. ના, બ્રહ્મનિષ્ઠ. જાણકાર તો બ્રહ્મવેત્તા, બ્રહ્મનિષ્ઠ. એવો જ્ઞાની જે છે તે એની પાસે જા, એને શરણાગત થઈ અને એની સેવા કર, અને એની સેવા કરીને પછી તું પ્રશ્ન પૂછજે અને એ તને જ્ઞાનનો ઉપદેશ કરશે. આ ચોથા અધ્યાયનો 34મો શ્લોક છે. which is exactly same here, you know. હવે તમે તમારામાંથી વાંચો. આ 34, 35 ને 36 નું ભેગું વાંચો. आत्मज्ञान द्वारा ही बहुबंधन से मुक्ति होती है, अन्य कोई मार्ग नहीं है. इसके लिए साधक को सर्वप्रथम गुरु की शरण में जाना चाहिए. वह गुरु ऐसा हो जो स्वयं वेदाभ्यासी हो, निष्पाप हो, जिसकी स्वयं की कोई कामनाएं न हो, जिससे वह शिष्य का शोषण करे, स्वयं ब्रह्मनिष्ठ हो अर्थात स्वयं आत्मज्ञानी हो, शांत हो, उत्तेजित होने वाला न हो, दूसरों पर दया करने की भावना वाला हो, जो शरण में आता है उसका हित साधन करने वाला हो. ऐसे गुरु के समीप जाकर विनीत भाव से भक्ति पूर्वक आराधना करे तथा उनके प्रश्न होने पर उनसे अपने आत्मज्ञान की जिज्ञासा को प्रकट करे. शोषण शब्द क्या आयो है? શું શબ્દ આવ્યો છે? શોષણ શબ્દ કેમ આવ્યો? કઈ શોષણ આવ્યું છે? આમાં તો લખ્યું છે ઈશ્વર શોષણ કહ્યું છે. વહ ગુરુ એસા હો जो स्वयं वेदाभ्यासी हो, निष्पाप हो, जिसकी स्वयं की कोई कामना न हो, जिससे वह शिष्य का शोषण करे. એટલે આની કામના ના હોય તો એ શોષણ ના કરે એમ. કામના હોય તો શિષ્યનું શોષણ કરે ને. કારણ કે શિષ્ય બહુ વિનમ્ર થઈને આયેલો હોય, રાઈટ? એને એમ હોય કે આ બ્રહ્મ બતાવશે, પણ કામી હોય તો એ ગુરુનું બધું લઈ લે, અરે શિષ્યનું બધું લઈ લે, શોષણ કરે શિષ્યનું. खबर पड़ेगी जिसकी स्वयं की कोई कामनाएं न हो. हाँ, એટલે એમ કે એ પૂર્ણ સંતોષી છે. આપ્ત કામ પૂર્ણ કામ. આપ્ત કામ પૂર્ણ કામ. ઓકે, યા એ કઈ છે લાયા તમે પાછા? શું આપ્ત કામ પૂર્ણ કામ? એ ભગવાન શ્રી કૃષ્ણ માટે ભાગવતની અંદર શબ્દો વાપરેલા છે.
હું લખી લઉં તારે, 1 મિનિટ. આપ્તકામ પૂર્ણ કામ. સીતારામ. હવે હું સીતારામ. વાંચું છું આગલું. स्वयं आत्मज्ञानी हो, शांत हो, उत्तेजित होने वाला न हो, दूसरों पर दया करने की भावना वाला हो, जो शरण में आता है उसका हित साधन करने वाला हो, ऐसे गुरु के समीप जाकर विनीत भाव से भक्ति पूर्वक आराधना करे तथा उनके प्रसन्न होने पर उनसे अपने आत्मज्ञान की जिज्ञासा को प्रकट करे. ओके, બંને બાજુની ભૂમિકા છે, શિષ્યની અને ગુરુની. પણ તમે મને એ પ્રશ્ન ના પૂછ્યો કે આપ્તકામ અને પૂર્ણ કામનો અર્થ શું? પૂર્ણ કામ એટલે કે જેની બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ હોય તે. અને આપ્તકામ એટલે કે જેને કોઈ કામના છે જ નહીં મનમાં, તે આપ્તકામ. ઓકે, એટલે એનો અર્થ એમ કહ્યો કે 0 અને 9 શૂન્ય. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતામાં એમ કે છે કે મારે આ સંસારમાં, આ જગતમાં કશું પ્રાપ્ત કરવાનું છે નહીં. એટલે મારે કશું પ્રાપ્ત કરવા યોગ્ય મારે માટે કશું છે નહીં. એટલે કે એ આપ્તકામ છે. અને આવી રીતે આપ્તકામ હોવા છતાં પોતે પૂર્ણ કામ છે. કેમ પૂર્ણ કામ છે? 16,108 રાણીઓ હોવા છતાં, 16,108 રાણીઓ હોવા છતાં પણ એમને કોઈની પ્રત્યે વિષય વાસના નથી. પૂર્ણ કામ છે, પૂર્ણ કામ. એટલે ચાલો આગળ જઈએ. તો પછીનું હજુ બાકી છે. 36 નંબરનો વાંચો તમે. આવી ગયું, બધું આવી ગયું. ઓલરાઈટ. હવે સ્વામી નમસ્તે નો શ્લોક આવે છે આના પછી. ઓકે, એ વાંચું. 1 મિનિટ, હું વાંચું છું. સ્વામી નમસ્તે નતલોક બંધો કારુણ્ય સિંધો પતિતં ભવાબ્ધો મામુદ્ધરાત્મીય કટાક્ષ દ્રષ્ટ્યા રુજ્વ્યાતિ કારુણ્ય સુધાભિવૃષ્ટ્યા. આ જે શ્લોક છે એ શિષ્ય ગુરુને પ્રાર્થના કરે છે એનો શ્લોક છે. જેવી રીતે ભગવદ ગીતાની અંદર બીજા અધ્યાયનો 7મો શ્લોક છે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતઃ યશ્રેયસ્યાત નિશ્ચિતં બ્રૂહિ તન્મયી શિષ્યસ્તેહં શાધિમામ ત્વામ પ્રપન્નમ. એવી રીતે માતા દેવહૂતિ પણ કપિલ ભગવાનની સમક્ષ આવી રીતે પ્રાર્થના કરે છે કે હું તમારી શરણે આવી છું, તમે મને ઉપદેશ કરો. એવી રીતે ઉદ્ધવ પણ ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ પ્રાર્થના કરે છે. આ બધા શ્લોકો છે ભાગવતની અંદર. શિષ્યત્વની ઝલક છે એમ. શિષ્યએ ગુરુની સમક્ષ કેવી રીતે પ્રાર્થના કરવી, શું બોલવું, એનો આ શ્લોક છે. સ્વામી નમસ્તે, તમે મારા સ્વામી છો, હું તમને નમસ્કાર કરું છું. નતલોક બંધો, હું તમને નમસ્કાર કરું છું. અને હું આ લોકની અંદર બંધાયેલો પડ્યો છું, એમ સંસાર સાગરમાં બંધાયેલો છું.
પણ તમે અને પતિત છું, ભવાબ્ધો પતિતમ ભવાબ્ધવ, સંસાર સાગરમાં પતિત થયેલો છું. નતલોક બંધુ એટલે કરુણા સાગર, શરણાગત વત્સલ, હું તમારે શરણે આવેલો છું હે બંધુ એમ. અને કારુણ્ય સિંધુ, તમે કરુણાના સાગર છો. હે સદગુરુ મામુદ્ધર, આત્મીય કટાક્ષ દ્રષ્ટ્યા, મારો ઉદ્ધાર કરો. કેવી રીતે ઉદ્ધાર કરો? આત્મીય કટાક્ષ દ્રષ્ટ્યા, એટલે કે કટાક્ષ પૂર્વક તમે મારી તરફ જુઓ, આત્મીય રીતે, અને મારા આત્માનો ઉદ્ધાર કરો. કટાક્ષ દ્રષ્ટિ, જેમ ભગવાન પેલા એમાં છે ને, મામવલોકય પંકજ લોચન કૃપા, એ સ્તુતિ છે ને, મને યાદ નથી આવતી. કૃપા સિંધુ, એવી એક સ્તુતિ છે ઉત્તરકાંડ ની અંદર. લંકાકાંડમાં છે. લંકાકાંડમાં ક્યાં છે સાહેબ? મામવલોકય પંકજ લોચન, એ તો પેલા એમાં છે, ભગવાન નારદ બોલે છે, મામવલોકય, મારા તરફ દ્રષ્ટિ કરો. મામવલોકય પંકજ લોચન કૃપા બિલોકની સોચ વિમોચન, એ નારદજી બોલે છે. પણ એવી જ મામવલોકય તમે કહો છો એવી સ્તુતિ છે ખરી લંકાકાંડના એન્ડમાં, ભગવાન શંકર બોલે છે એવી કોઈ સ્તુતિ છે. આઈ એગ્રી વિથ યુ. હું તમને કહું ક્યાં છે, 1 મિનિટ. ના, એમાં તો મામ અભિરક્ષય રઘુકુલ નાયક, મામ અભિરક્ષય રઘુકુલ નાયક ધૃતબર ચાપ રુચિરકર સાયક, એ સ્તુતિ છે. પણ કદાચ એવું છે, કઈ જગ્યાએ છે ફરી મને યાદ આવતું નથી. શંકરજી બોલે છે, ભગવાન શિવ બોલે છે. મારી પેલી ઇન્ડેક્સમાં આવી ગયું છે. ઉભારો માં બાર બાર પર માંગવું હર્ષિ દેહુ શ્રીરંગ, પદ સરોજન પાવની ભક્તિ સદા સત્સંગ. ના, એ મામવલોકય હે 7:50 ઉત્તરકાંડમાં 50મો. હા, એ જ મેં કહ્યું, નારદજીની સ્તુતિ છે. મામવલોકય પંકજ લોચન કૃપા બિલોકની સોચ વિમોચન, એટલે કૃપા કરીને મારી ઉપર જુઓ, કૃપા દ્રષ્ટિ કરો એમ. તો એ જે વાત કરેલી છે ત્યાં આગળ, કૃપા બિલોકની સોચ વિમોચન, એ કૃપા કટાક્ષ કહેવાય એને. અને મારા ઉપર અવલોકન, મારા પર દ્રષ્ટિ કરો, અવલોકન કરો, મારી ઉપર જુઓ. એ પણ એવું જ છે. મામવલોકય પંકજ લોચન કૃપા બિલોકની સોચ વિમોચન, મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો એમ. તો એ વાત પણ ત્યાં છે. અને લેટ મી સી કે આફ્ટર ભુશુંડીજીનું જે શું કહેવાય, ભુશુંડી રામાયણ પૂરું થાય પછી કદાચ છે એવું કઈક. હા, સંત વિશુદ્ધ મિલહી પરિતેહી ચિતવહી રામ કૃપા કરી જેહી. જે મનુ અંકલ ની ચોપાઈ છે ને, તમે કહેતા ઘણી વાર કહો છો ને, 68મો દોહો. હા, 68 ને 69 ની વચ્ચે કે છે કે સંત, વિશુદ્ધ સંત ક્યારે મળે તમને? જ્યારે ચિતવહી એટલે કે ભગવાન કૃપા દ્રષ્ટિ કરવી, રામની કૃપા દ્રષ્ટિ. ચિતવહી એટલે કે દ્રષ્ટિ,
અને રામ અને કૃપા પછી કે છે ચિતવહી રામ કૃપા કરી જેહી, જેના ઉપર કૃપા દ્રષ્ટિ કરે એને વિશુદ્ધ સંત મળે છે. અહીંયા આગળ કૃપા કટાક્ષ કયો છે. એટલે જ્યારે જ્યારે સદગુરુ જે છે એ આંખ આમ સેજ ત્રાસી કરીને બતાવે કે પેલા ઉપર જે છે ને નારાયણ એ તારો સ્વામી છે, એ તારો બાપ છે એમ બતાવે. મામુદ્ધરાત્મીય કટાક્ષ દ્રષ્ટ્યા એમ કે છે. અને પછી શું કે છે? રુજવ્યાતિ કારુણ્ય સુધાભિવૃષ્ટ્યા કે છે કે અતિશય કારુણ્ય મૃત વર્ષા કરો. કારુણ્ય સુધા એટલે અમૃત ની અભિવૃષ્ટિ કરો એમ કે છે. રુજવ્યાતિ એટલે કે તમારી સરળ, સરળ રુજ એટલે કે સરળ, એકદમ સરળ. અને અતિ કારુણ્ય રુજવ્ય એટલે કે સરળ અને અતિ કારુણ્ય સુધા અભિવૃષ્ટ્યા એટલે કે અતિ કરુણા અમૃત દ્રષ્ટિ કરો મારા ઉપર અને તમારી કૃપા કટાક્ષ વડે મારા આત્માનો ઉદ્ધાર કરો. આ પ્રાર્થના છે. 37મો શ્લોક એ તમે વાંચો, હવે તમારામાં છે વાંચો, હવે તમારું ટ્રાન્સલેશન. हे शरणागत वत्सल करुणा सागर प्रभु, आपको नमस्कार है. संसार सागर में पड़े हुए मेरा आप अपनी सरल तथा अतिशय करुणा रूपी अमृत वाणी के कृपा कटाक्ष से उद्धार कीजिए. गुरु के समीप जाकर शिष्य को नम्रता पूर्वक सर्वप्रथम उनका अभिवादन करके नम्रता पूर्वक अपने मंतव्य को स्पष्ट करना चाहिए कि मेरा आत्मज्ञान द्वारा उद्धार करिए. बस એટલું જ છે. પણ પ્રાર્થનાનો શ્લોક છે. બેઝિકલી આ જે છે એ પ્રાર્થનાનો શ્લોક છે. પણ એ પહેલા હું તમને બીજી એક વસ્તુ પણ બતાવવા માંગુ છું. તો આ મેં કહ્યું ને કે દેવહૂતિ પણ ભગવાન, એક મિનિટ મારે આજે એક જલ્દી પહેલું કરવા દો મને. કોમ્પ્યુટર નું ચાર્જ ગતો રહ્યો. ઓકે, આવ્યું. તો કે છે કે પહેલું તો કે છે કે તંત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરુ કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. કે છે કે આ દેવહૂતિ કે છે ભગવાન कपिल ने, आप अपने भक्तों के संसार रूप वृक्ष के लिए कुठार के समान हैं. એટલે કે ભક્તોનો જે સંસાર છે એ સંસાર વૃક્ષને કાપવા માટે તમે કુહાડી જેવા છો. અને હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આપ શરણાગત વત્સલની શરણમાં આવી છું. માતા પોતાના પુત્રને કહે છે, બોલો, માતા પુત્રને કહે છે કે તમે શરણાગત વત્સલ છો અને હું તમારે શરણે આવી છું. બાકી માએ તો ખાલી હુકમ કરવાનો હોય, ચલ તું બ્રહ્મ વિદ્યાને જાણે છે તો મને સમજાવ. એના બદલે શરણમાં આવી છું એમ કે છે. અને આગળ છે ભાગવત ધર્મ જાણવા વાળાઓમાં તમે શ્રેષ્ઠ છો, સૌથી વધારે શ્રેષ્ઠ છો. જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષ્ય સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ.
સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. ભાગવત ધર્મ જાણવા વાળા વ્યક્તિઓમાં તમે જ શ્રેષ્ઠ છો અને હું તમને પ્રણામ કરું છું, હું તમને શરણે આવી છું, એમ કે છે. નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. તો આ રીતે અહીં આગળ આ દેવહૂતિ પણ કહે છે. અને એવી જ રીતે જ્યારે મૈત્રેય અને 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 વિદુરનો જે સંવાદ છે એની અંદર પણ આ જ રીતે મૈત્રેયજી અને વિદુરજી જે છે એ મૈત્રેયની સમક્ષ પ્રાર્થના કરે છે કે તમે મને કે છે કે આ તમારો જે તમે આ બધું જાણો છો એ મને ઉપદેશ કરો. તો કે છે કે તદસ્ય કૌશારવ શર્મદાતુર હરે કથામેવ કથા સુસારમ ઉદ્ધૃત્ય પુષ્પેભ્ય ઇવાત બંધો શિવાય ન કીર્તય તીર્થ કીર્તે. શ્લોક નંબર મૈત્રેયજી, હા, શ્લોક નંબર કહેજો. ઓ, ત્રીજો સ્કંદ 5મો અધ્યાય 15મો શ્લોક. आप दिनों पर कृपा करने वाले हैं, अतः भंवरा जैसे फूलों में से रस निकाल लेता है, उसी प्रकार इन लौकिक कथाओं में से इनकी सारभूता परम कल्याणकारी पवित्र कीर्ति श्री हरि की कथाएं छांट कर हमारे कल्याण के लिए सुनाइए, એમ કે છે. પછી આગળ પણ બીજો પ્રશ્ન એક કરેલો છે. ब्राह्मण गो देवताओं के कल्याण के लिए अनेकों अवतार धारण करके लीला से ही नाना प्रकार के दिव्य कर्म करते हैं, वे हमें सुनाइए. यशस्वियों के मुकुटमणि श्री हरि के लीलामृत पान करते करते हमारा मन तृप्त नहीं होता. आ 7मो श्लोक છે. ત્રીજા શ્લોકમાં શું કહે છે? जो लोग दुर्भाग्यवश श्री कृष्ण से विमुख, अधर्म परायण और अत्यंत दुखी हैं, उन पर कृपा करने के लिए ही आप जैसे भाग्यशाली भगवत भक्त संसार में विचरा करते हैं. हे साधु शिरोमणि, आप मुझे उस शांतिप्रद साधन का उपदेश कीजिए जिसके अनुसार आराधना करने से भगवान अपने भक्तों के भक्तिपूत हृदय में आकर विराजमान हो जाते हैं और अपने स्वरूप का अप्रोक्ष अनुभव कराने वाला सनातन ज्ञान प्रदान करते हैं. तो आ ત્રીજા અધ્યાય ત્રીજા સ્કંદનો 5મા અધ્યાયનો ત્રીજો અને ચોથો શ્લોક હતો. આવી રીતે ઉદ્ધવે પણ કૃષ્ણ સમક્ષ 11મા સ્કંદની અંદર પ્રાર્થના કરી છે. તો આ પ્રાર્થનાનો જે શ્લોક છે 37મો, એના વિશે તમે વાંચો, તમારી ચોપડી છે. गुरु के समीप जाकर शिष्य को नम्रता पूर्वक सर्वप्रथम उनका अभिवादन करके नम्रता पूर्वक अपने मंतव्य को स्पष्ट करना चाहिए कि मेरा आत्मज्ञान द्वारा उद्धार करिए. સંભળાતું નથી. गुरु के समीप जाकर शिष्य को नम्रता पूर्वक सर्वप्रथम उनका अभिवादन करके नम्रता पूर्वक अपने मंतव्य को स्पष्ट करना चाहिए
कि मेरा आत्मज्ञान द्वारा उद्धार करिए. બસ આટલું જ છે. આટલું જ છે. એટલે એટલે શિષ્યત્વ ની પરાકાષ્ઠા છે. પણ જે સરસ શ્લોક ભગવદ ગીતામાં છે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ, કે છે કે હું કૃપણતા રૂપ દોષ વાળો સ્વભાવ વાળો છું. અને એ બહુ સરસ શ્લોક છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ, તમને પૂછું છું. ધર્મ સમૂઢ ચેતા, હું ધર્મમાં સમૂઢ છું, ધર્મમાં મૂરખ છું એમ. અને પછી કે છે કે ધર્મ સમૂઢ ચેતા યત્શ્રેય સ્યાત નિશ્ચિતમ, જે કલ્યાણકારી હોય એ જ, એટલું જ એમ. નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, જે નિશ્ચિત કલ્યાણકારક હોય એ જ વસ્તુ મને બતાવો, મને કહો. શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું. શાધીમામ, મને ઉપદેશ કરો. ત્વામ પ્રપન્ન, હું તમારે શરણે આવેલો છું. આ જે શ્લોક છે ભગવદ ગીતાનો, એની અંદર બધી જ વસ્તુ આવી ગઈ છે. શિષ્યએ પોતાનું અજ્ઞાન પણ રજૂ કરી દીધું છે, શરણાગતિ સ્વીકારી છે, ઉપદેશ આપવો એવી માગણી કરી છે, અને સદગુરુનું ને શરણે પણ ગયો છે. બધી જ વસ્તુ છે એ શ્લોકની અંદર. તો આગળ જોઈએ 38મો શ્લોક. એ પણ ગુરુને શિષ્યની પ્રાર્થના છે, ગુરુને માટે. એ જ આગળનો શ્લોક છે. શું કહ્યું? ભગવાનને વરસવાની લત લગાડી દે એવું છે. દુર્વાર સંસાર દવાગ્નિતાપ્તત્વમ દોધૂયમાનમ દુરદ્રષ્ટવાતૈઃ ભીતમ પ્રપન્ન પરિપાહિ મૃત્યો શરણ્યમન્યમ યદહમ ન જાને. તો કે છે કે દુર્વાર સંસાર દાવાગ્નિ તપ્તમ, કે છે કે આ સંસાર દાવાનળથી હું તપેલો છું, અગ્નિથી તપેલો છું. અને એનાથી છુટકારો પામવો બહુ કઠિન છે. છુટકારો જલ્દી થયો જ નથી. પરણી ગયા છે એટલે એ જ મોટી મુશ્કેલી કરી દીધી છે. છુટકારો પતવાનો જ નથી. આજનું મેન્યુ શું છે? 0 છે. આજે 11 છે. આજે 11 છે ભાઈ. આજે 11 છે એટલે કશું ખાવાનું નથી આપે. દોધૂયમાનમ દુરદ્રષ્ટવાતે, કે છે કે દુર્ભાગ્ય રૂપી પ્રબળ પ્રભંજન આદિથી અત્યંત કંપિત થયેલો છું. અને ભીતમ એટલે ભયભીત થયેલો છું. ભયભીત થયેલો હું. પ્રપન્નમ, હું તમારે શરણે આવ્યો છું. પરિપાહી મૃત્યુ, મૃત્યુથી મારી રક્ષા કરો, સારી રીતે રક્ષા કરો, એમ કે છે. પરિપાહી મૃત્યુ, મૃત્યુથી મારી સારી રીતે રક્ષા કરો. શરણ્યમ અન્યમ યદહમ ન જાને, હું બીજા કોઈને જાણતો નથી શરણ લેવા યોગ્ય. તમારા સિવાય શરણ લેવા યોગ્ય બીજા કોઈને હું જાણતો નથી. નાન્યમ જાને ન જાને, એ પેલા આમાં છે ને રામ રક્ષા સ્તોત્રમાં છે. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુર, નાન્યમ જાને નૈવ જાને ન જાને. હું તમારા સિવાય બીજો કોઈને જાણતો જ નથી. તમે જ મારા માતા પિતા પ્રભુ સાક્ષી, બધું તમે જ છો. હું તમારા સિવાય બીજું કોઈને જાણતો નથી. 3 વખત ન જાને ન જાને ન જાને કહ્યું છે. ત્રિસત્ય કર્યું છે. અહીંયા આગળ ગુરુની સમક્ષ શિષ્ય પણ એમ કે છે કે હું તમારા સિવાય બીજા કોઈને ઓળખતો નથી. હું બીજા કોને શરણે જઉં? તમે જ હવે અહીં મળ્યા છો, એટલે તમે મારો ઉદ્ધાર કરો એમ. તમે મારા
મને આ મૃત્યુથી રક્ષા કરો અને આ જે જન્મ મૃત્યુનું ચક્કર છે એમાંથી મને છોડાવો અને મુક્તિ પ્રદાન થાય એવું કંઈક કરો. તો આ 38મો શ્લોક છે, તમે એમાં વાંચો આગળ. गुरु के बिना इस संसार सागर से छुटकारा पाना कठिन है, इसीलिए गुरु के पास जाकर उसकी शरणागति को स्वीकार करते हुए पूर्ण निष्ठा के साथ आत्मज्ञान का अपना मंतव्य स्पष्ट करना चाहिए. विनती विनती सुनिए. વિનતી સુનીએ એ હા, પણ એ તો લગ્ન માટે છે, લગ્નની છે. Yeah. અહીંયા આગળ વિનતી જે છે એ શિષ્યની ગુરુને પ્રત્યે પોકાર છે Yeah. કે હું તમારે શરણે આવ્યો છું, હું હવે થાકી ગયો છું, સંસારના દાવાગ્નિથી હું સળગી રહ્યો છું અને તમે અમારી રક્ષા કરો. એ બાબતનો છે આ શ્લોક. પ્રપન્નતા. પ્રપન્નતાનો. તો અહીંથી આગળ વધારે જતો નથી કારણ કે 4:02 થઈ ગઈ છે. એટલે આપણે 38મા શ્લોકે અહીંયા આગળ ઉભા રહીએ છીએ. 1-2 મિનિટ સંકીર્તન કરી અને સમાપ્તિ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હરે નમ હરે નમ હરે નમ હરે નમ હરે નમ હરે નમ હરે નમ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, राम लखन सीता सहित हृदय बसव स्वरूप. श्री रामचंद्र भगवान प्रियो, श्री बालकृष्ण भगवान प्रियो, श्री सदगुरु भगवान प्रियो, श्री नाम भगवान प्रियो. ओम नमः पार्वती पतये, हर हर महादेव हर. जय सिया राम.